ગાઈઝ વેલકમ બેક ટુ અર યુટ્યુબ ચેનલ। તો હું આજે આવી ગઈ છું નવા વિડીયો સાથે અને આજનો વિડીયો બહુ ભક્તિમય થવાનો છે કારણ કે અમે જવાના છીએ અમારી સોસાયટીમાં મંદિર છે, ત્યાં સપ્તાહ બેઠી છે। તો આજે એનો 5મો દિવસ છે ને આજે એક કથાકાર પણ આવવાના છે મોટા બધા, તો હું તમને બતાવીશ, તો છેલ્લે સુધી જરૂર જોજો। તો ચાલો હવે આપણે થોડાક રેડી થઈ જઈ, 9:30 થઈ ગયા છે, હવે ચાલુ થશે। મંદિરે कौन 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 है પછી બેન પછી વનિતા માસી ડિમ્પલ પ્રિન્સી પછી મારું નામ શું છે? हम बधाई जावाना कितना बधाई जावाना તમારે આવું હે? તમારે સાંભળવી કથા તમને પાડી ના લઈ જાવ જાવ। धर्मेंद्र सिंह तथा महिला આવવાનું કહીને આવી ન શક્યો। ગઈકાલે તમને અહીંયા બેસાડ્યા હતા, આવી ન શકાયું। આજે ઘરે મહેમાનને બેહાડી દઈએ છું, તમે બેસો, હમણાં આવું થોડી વારમાં। હું થોડી વાર કહીને આવ્યો છું, પછી થોડી વાર તો ક્યારે થાય નક્કી ના હોય। આટલા લોકો ત્યાં બેઠા જોતા, પરંતુ આજે હું હમણાં જ રોનકભાઈ કહેતો હતો રસ્તામાં કે આયોજક પરિવાર આવ્યા હોત તો હજી કે કદાચ કથા એક સાથે સમય છે, એટલે એવું કહી શક્યો હોત કે બાપા નવરાજી જો આમ ટૂંકમાં અનુકૂળતા આવશે તો હું આવીશ। પૂજ્ય શાસ્ત્રીજી આવ્યા હતા એટલે મારા વડીલ છે, એટલે મને એવું થયું કે અમને ના પાડવી એ ઉચિત નથી, એટલા માટે મારું આવવું અહીંયા। સ્વયં વક્તા મહોદય પોતે આવ્યા। ભગવાન ગિરિરાજની કથા ચાલે છે, પુણ્ય સલીલા જ્યારે અહીંયા આપણા આંગણે વહી રહી છે,
પુણ્ય સલિલાનો અર્થ છે ગંગા. પાવનકારી એ પવિત્ર ગંગા. એક ભાગીરથી ગંગા છે અને એક ભાગવતી ગંગા છે. કે નારદજીએ સંતોનો પ્રસાદ ખાધો તો પાપ મળી ગયા. તો પ્રભુનો પ્રસાદ બધાને મળે પેલો સંદેશો આ છે. અને આ કોઈ પર્વતની પૂજા નથી વાલા સજ્જનો, કોઈ પથ્થરની પૂજા નથી. આ ગિરિરાજની પૂજા એટલે સ્વયં પ્રકૃતિની પૂજા છે. ભગવાને કહ્યું છે પ્રકૃતિનું જતન તમે કરો, પ્રકૃતિ તમને બચાવશે. આટલી કાળઝાળ ગરમી પડે છે, કારણ શું છે? આપણે અકારણ વૃક્ષનું છેદન કરી નાખ્યા છે. આપણે અકારણ વૃક્ષોને કાપી નાખ્યા છે. અહીંયા બેઠેલા તમામ વ્યક્તિઓને મારી પ્રાર્થના છે, આ કથાને માધ્યમ રાખીને એટલું કામ કરજો કે તમારી પાસે મોટી જગ્યા હોય તો મોટું વૃક્ષ વાવજો, અને જગ્યા ન હોય તો ઘરે કુંડામાં તુલસીનો ક્યારો આ કથા નિમિત્તે વાવજો, અને એને યાદ રાખજો કે આ કથા નિમિત્તે વાવી છે. એક વૃક્ષનું જતન કરજો, એક વૃક્ષમાં પ્રાણ પૂરજો, એમાં પ્રાણી પૂરજો. તમને કાયમ માટે યાદ રહેશે કે આ કથા હતી અમારે ત્યાં. અને કથા યાદ કરશો ને તો ભગવાનને યાદ આવશે, અને ભગવાનને યાદ આવશે તો ભગવાન તમને યાદ કરશે. કારણ કે કૃષ્ણ ગીતાજીમાં બોલ્યા છે, યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ. અર્જુન, આ સંસારમાં મને જે યાદ કરે એને હું યાદ કરું છું, જે મને ભૂલી જાય છે એને હું ભૂલી જાઉં છું. બાબા, આપણે ગિરિરાજની પૂજા કરીએ, ઇન્દ્રની પૂજા નહીં. કે તો કહે છે ઇન્દ્ર થોડો આપણને જીવાડે છે. આ સંસારમાં કોઈ કોઈને જીવાડતું નથી, કોઈ કોઈને મારતું નથી. સૌને પોતાનું કર્મ જીવાડે છે ને કર્મ જ મારે છે. કર્મણા જાયતે જંતુ કર્મણેવ વિલય. તો જિજ્ઞેશ દાદાને સાંભળીને અમે લઈ લીધું પ્રસાદ. પ્રસાદમાં હતું લડ્ડુ. મંદેશ કેમ મારે એ ખાવું. મજા આવી જિજ્ઞેશ દાદાને જોવાની, ફોર્મ ભરવાની.